દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો નડિયાદ વિભાગના ખેડા એસટી ડેપોનો કટકીબાજી કંડક્ટર કટકી કરતા ઝડપાઈ ગયો. દાહોદ બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન સમય 10 કલાકે એસટી વિભાગના ચેકિંગ અધિકારી દ્વારા એસટી બસ ચેક કરતા નીચેની વિગતે કંડક્ટરે ગુનો આચરેલ હતો. લાઇન ચેકિંગની વિગતો જણાવીએ તો એલસી ટીમ ગોધરા શ્રી 118 વિભાગ યાંત્રિક ઇજનેર શ્રી એમ.એચ. સોલંકી, વિભાગીય પરિવહન અધિક્ષક શ્રી એસ.બી. જમાલ એટીઆઈ લાઇન ચેકિંગ, શ્રી આર.જી. રાઠોડ એટીઆઈ લાઇન ચેકિંગ, તારીખ 28/7/2024. રૂટનું નામ અમદાવાદ, દાહોદ, ઝાલોદ, ડેપો ખેડા, વિભાગ નડિયાદ, વાહન નંબર 7911, કંડક્ટરનું નામ તુલસીભાઈ જે પરમાર, કંડક્ટર બેઝ નંબર 3688, ડ્રાઈવરનું નામ એસ.એમ. વાગડિયા, ડ્રાઈવર બેઝ નંબર 1179, ચેકિંગ સ્થળ ગોધરા, ચેકિંગ સમય 00:10, કુલ મુસાફર 74, એફસી ટિકિટની સંખ્યા 63. એફસી ટિકિટ એટલે કે મુસાફર પાસેથી પૈસા લઈ ટિકિટ ન આપવી અથવા તો ખોટી ટિકિટ આપવી અને એસટી નિગમમાંથી નાણાંની ઉચાપત, નાણાંની રકમ 9241 ઉઘરાવી લઈ કરપ્શન કરવાના ઈરાદે કંડક્ટર દ્વારા અલગ અલગ મુસાફરોને મુસાફર પાસની 00 વાળી ટિકિટ આપી ઇસ્યુ કરેલ હતી. આ કટકીબાજ કંડક્ટર પકડાઈ જતા તેને સસ્પેન્ડ કરી નડિયાદ ડિવિઝનના બોરસદ ડેપો ખાતે મોકલી આપેલ છે. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.